નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ 2024 એટલે કે 8/8/2024ના રોજ તમારે જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટીની પ્રશ્ન બેંક, ઓરિજિનલ પ્રશ્ન બેંક તમને કઈ રીતે મળશે એની સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોની અંદર મળવાની છે। તો ઓગસ્ટ મહિનાની અંદર ધોરણ 9 થી 12ની અંદર જે તે વિષયની તમારે એકમ કસોટી લેવાની હોય, માની લો કે ધોરણ 9ની અંદર ગુજરાતી છે, વિજ્ઞાન છે, એના પછી ધોરણ 10ની અંદર પણ ગુજરાતી છે, વિજ્ઞાન છે, ધોરણ 11ની અંદર હોય સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, એ તમામ એકમ કસોટીની પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, ઓરિજિનલ પીડીએફ ફાઇલ તમને કઈ રીતે મળે એ માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો। તો ચાલો આપણે શરૂઆત કરીએ કઈ રીતે એકમ કસોટી મળશે। તો એના માટે તમારે તમારા મોબાઈલની અંદર જે ટેલિગ્રામ એપ છે એ ઓપન કરવાની છે અને તેની અંદર સર્ચની અંદર જઈને લખવાનું છે વન ટચ એજ્યુકેશન। જેવું તમે સર્ચ કરશો વન ટચ એજ્યુકેશન એટલે તમારી સમક્ષ આપણી વન ટચ એજ્યુકેશનની ઓફિશિયલ ચેનલ ટેલિગ્રામની આવી જશે। એના ઉપર ઓપન કરીને તમારે જોઈન કરી લેવાનું છે અને એની અંદર તમે જોઈ શકો છો કે તમામ એકમ કસોટી આપણે ત્યાં આગળ પીડીએફ ફાઇલ મૂકીએ છીએ અને એ પણ ઓરિજિનલ। તમે અગાઉના વર્ષની 2023ની પણ તમારે જોઈતી હોય તો એ પણ તમે અંદર સર્ચ કરશો તો તમે 23ની અને 24ની પણ અગાઉની જે પૂરી થયેલી છે એ પણ એકમ કસોટી મેળવી શકશો। સાથે સાથે જે આપણે આ જુલાઈ 2024ની અંદર લેવાઈ છે એ પણ મળી જશે અને આવનાર એકમ કસોટી પણ મળી જશે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરી લેવાની છે, તો જ તમને આ સૌપ્રથમ મળી જશે। એટલે આડાવાળા તમે બીજે ક્યાં ફોફા મારો એના કરતાં આ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેશે તો સૌપ્રથમ તમને ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ અહીંયા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન કરી નાખો અને ટેલિગ્રામ તમારા મિત્રોને શેર કરો। થેન્ક યુ વોચિંગ ફોર